સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત મુદ્દે ચુકાદાના મામલે ગુરુવારે એસસી એસટી અને ઓબીસી સમાજની એક મહત્વપૂર્ણ બેઠક છે। 9 ઓગસ્ટના રોજ અમદાવાદમાં બાલકૃષ્ણ આયોગને મળીને રજૂઆત કરશે। આ આયોગને રજૂઆત પહેલા આવતીકાલે સ્થાનિક કક્ષાએ ચર્ચા થશે। 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે અનામત અંગે આપેલા ચુકાદા પર ચર્ચા થવાની છે। ગુરુવારની બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે પણ ચર્ચા થશે। એસસી એસટી અને ઓબીસી સમાજને થતા અન્યાય અંગે બેઠકમાં ચર્ચા થવાની છે। નિવૃત્ત ન્યાયાધીશ પી રાઠોડ, નિવૃત્ત સેશન જજ પી.એસ. ઓઝા તેમાં હાજર રહેશે। નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ બી.એસ. મકવાણા પણ હાજરી આપવાના છે। 9મી ઓગસ્ટે ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ, આયોગના ચેરમેન સહિતના લોકોની આ બેઠક છે। आज मामले વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા રોનક। એક મહત્વપૂર્ણ બેઠક રહેશે। કયા એવા મહત્વપૂર્ણ મુદ્દા રહેશે કે જેની પર આ ચર્ચા મહત્વપૂર્ણ બની રહેશે? બિલકુલ થી આવતીકાલે અમદાવાદમાં જે બેઠક મળવા જનાર છે તેમાં એસસી એસટી અને ઓબીસી સમાજની જે મુખ્ય માંગણીઓ છે તેને લઈને જે ચિંતા છે તે વ્યક્ત કરવામાં આવશે। આ ઉપરાંત 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જે ચુકાદો આપવામાં આવ્યો હતો અને અનામતમાં જે સબ કેટેગરીની જે કેટલીક મુખ્ય વાતો છે તેને નોંધવામાં આવી હતી। આ મામલે પણ જે આવતીકાલની બેઠક છે તેમાં ચિંતન કરવામાં આવશે। આ ઉપરાંત કેટલાક આગેવાનો છે તેઓ પણ આમાં હાજર રહેશે, જેમાં નિવૃત્ત ન્યાયાધીશોનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત કેટલાક જે સામાજિક આગેવાનો છે તે પણ જે આવતીકાલે મળનારી બેઠક છે તેમાં હાજર રહેશે। આવતીકાલે બેઠક રાખવાનું મુખ્ય કારણ એ જ છે કે 9 ઓગસ્ટના રોજ જે બાલકૃષ્ણ આયોગ છે, જે વિશેષ રીતે જે એસસી એસટી અને ઓબીસી સંલગ્ન જે પ્રશ્નો હોય છે તેના માટે જે તેની રચના કરવામાં આવી છે અને તે 9 ઓગસ્ટ એટલે કે પરમ દિવસે અમદાવાદના શાહીબાગ ખાતે એક બેઠક યોજાનાર છે। તેના માટે જે શું રજૂઆતો કરવી તેનો જે એજન્ડા છે તે આવતીકાલે નક્કી કરવામાં આવશે। આ ઉપરાંત કયા અન્ય એવા મુદ્દા છે જેને આવરી લેવા એવી પણ જે ચર્ચા છે તે કરવામાં આવશે। ખાસ કરીને અનેક એવા મુદ્દાઓ છે જેને લઈને પાછલા દિવસોમાં અથવા તો પાછલા વર્ષોમાં જે ઘટનાક્રમ છે તે રહ્યો છે। તેમાં પણ જે કેટલીક જે મૂર્તિઓ છે આગેવાનોને તે હટાવવાની વાત હોય કે પછી જે અનામતના જે મુદ્દા સતત ચર્ચામાં આવી રહેલા હોય છે તેની વાત હોય, આ તમામ બાબતોનો ઉલ્લેખ છે તે આવતીકાલે વિગતવાર રીતે કરવામાં આવશે અને આવતીકાલે જે પ્રશ્ને સમાધાન મળશે તે તમામની રજૂઆત છે તે 9 ઓગસ્ટના રોજ મળનારી બાલકૃષ્ણ આયોગની બેઠકમાં કરવામાં આવશે। जी बिल्कुल रौनक, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે અનામત અંગે આપેલા ચુકાદા પર ચર્ચા થશે અને તેને લઈને આગામી 9મી તારીખે જે બેઠક થવાની છે તેને લઈને યોગ્ય રજૂઆત પણ કરવામાં આવશે। 9 ઓગસ્ટે બાલકૃષ્ણ આયોગને મળીને આ રજૂઆત થવાની છે।